ભારતની પ્રથમ સ્પેસ આર્કિટેક્ચર અને એનાલોગ સંસ્થા તેમજ ઇસરો રજિસ્ટર્ડ સ્પેસ ટ્યુટર આકાશ સ્પેસને વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ચંદ્ર અને મંગળ એનાલોગ મિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યું છે. આ ભારતની પ્રથમવાર વૈશ્વિક એનાલોગ સિમ્યુલેશનમાં ભાગીદારીનો ઐતિહાસિક તબક્કો છે. 2022માં ભારતના પ્રથમ લ્યુનર એનાલોગ મિશન બાદ અને ગયા વર્ષે ઇસરો, આઈઆઈટી બોમ્બે અને લદ્દાખ યુનિવર્સિટી સાથે મળીને યોજાયેલા મિશન પછી આકાશ સ્પેસે આ સિદ્ધિ મેળવી છે. 13મી ઓક્ટોબર સોમવારથી મિશન હાથ ધરાયું છે. આ માટે આકાશ સ્પેસને શૈક્ષણિક સહયોગ કચ્છ યુનિવર્સિટી, મદ્રાસ અને હૈદરાબાદ આઈઆઈટી, નિરમા યુનિવર્સિટી, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ, લખનઉ, ઉટી, સેલમ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ તરફથી પ્રાપ્ત થયો છે. વિશ્વનું સૌથી મોટું એનાલોગ મિશન 13 થી 26 ઓક્ટોબર દરમિયાન 2 અઠવાડિયા માટે યોજાયું છે. આ મિશન એક સાથે 5 ખંડોમાં આવેલા 17 એનાલોગ હેબિટેટ્સ પર હાથ ધરાશે. આ સિમ્યુલેશનનું સંકલન ઓસ્ટ્રિયન સ્પેસ ફોરમ દ્વારા વિયેના સ્થિત તેના મિશન કંટ્રોલ સેન્ટરથી કરવામાં આવશે. આ મિશનનું મુખ્ય ધ્યેય ચંદ્ર અને મંગળ પર માનવની લાંબા સમયની હાજરીનું પ્રતિકારણ કરવાનું છે અને આ પ્રકારનું વિશ્વનું પ્રથમ મિશન છે. આકાશ સ્પેસ દ્વારા સંપૂર્ણ રીતે સોલાર પાવર પર ચાલતું નવું એનાલોગ ફેસિલિટી વિકસાવવામાં આવ્યું છે, જેમાં તમામ સિસ્ટમો સ્વદેશી રીતે ડિઝાઇન અને પ્રોટોટાઇપ કરવામાં આવ્યા છે. તેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સ્ક્રબિંગ સિસ્ટમો, સેન્સર, હાર્ડવેર અને સોફ્ટવેરનો સમાવેશ થાય છે, જે અવકાશ નિવાસ માટે અદ્યતન લાઇફ સપોર્ટ સિસ્ટમનું ઉચ્ચ સ્તરીય સિમ્યુલેશન કરે છે. આ ફેસિલિટીમાં કોમ્પેક્ટ મિશન કંટ્રોલ સેન્ટર અને અદ્યતન લાઇફ સપોર્ટ સિસ્ટમ પર સામેલ છે, જે માનવ અવકાશ સંશોધનમાં ભારતની વધતી ક્ષમતાનું પ્રતીક છે. આ મિશન માટેની પસંદગી પ્રક્રિયા અત્યંત સ્પર્ધાત્મક રહી હતી. ગયા એક વર્ષ દરમિયાન આકાશ સ્પેસે અનેક તબક્કાના મૂલ્યાંકનો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો ગૌરવ પ્રાપ્ત કર્યું છે. મિશનનો ભારતીય તબક્કો પશ્ચિમ કચ્છના લૈયારી નદી વિસ્તારમાં જુરાસિક યુગના ઝુરન સેન્ડસ્ટોન ફોર્મેશન નજીક યોજાશે. આ સ્થળે હેમટાઇટ ધરાવતા ગોળાકાર કોન્ક્રીશન જોવા મળે છે, જે મંગળ ગ્રહ પર નાસા દ્વારા શોધાયેલા બ્લુબેરીઝ જેવી રચના ધરાવે છે. ભૂવિજ્ઞાનીઓ અને ગ્રહ વિજ્ઞાનીઓ આ વિસ્તારને મંગળ જેવા પ્રક્રિયાઓ જેવી કે ભૂગર્ભ જળ પ્રવાહ, ખનિજ રચના અને સેડિમેન્ટરી પરિવર્તન પ્રક્રિયાના અભ્યાસ માટે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિ તરીકે ઓળખે છે. આ સ્થળને ભવિષ્યમાં ગ્રહ સંશોધન, તાલીમ અને ઉપકરણ પરીક્ષણ માટે સ્થાયી ફિલ્ડ સ્ટેશન તરીકે વિકસાવવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. એશિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ માર્શિયન રેગોલિથ રેડિયેશન શિલ્ડનું વિકાસ અને પરીક્ષણ આ મિશનનું મુખ્ય આકર્ષણ છે. આ પ્રયોગ આકાશ સ્પેસ અને ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજના પ્રોફેસર વેણુગોપાલના સહકારથી હાથ ધરાશે. આ ગુંબજ માળખું ભાર વહન કરતું અને રેડિયેશન રોકતું બંને કાર્ય કરે છે, જે મંગળ જેવી માટીનો ઉપયોગ કરીને નિવાસ સ્થાનો બનાવવાની શક્યતા દર્શાવે છે. આ સાથે છોડની વૃદ્ધિ અને માળખાકીય પ્રદર્શન પર પર્યાવરણીય અસરના અભ્યાસ માટે અનોખું પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આ પ્રયોગ મિશનના મુખ્ય ઉદ્દેશ્યને દર્શાવે છે, જેમાં આત્મનિર્ભર બહિગ્રહ નિર્માણ પદ્ધતિઓનું પ્રમાણિતકરણ અને મંગળ પર સ્થાયી માનવ વસાહતો માટે માર્ગ તૈયાર કરવો પ્રમુખ ઉદ્દેશ્ય છે. આ ઉપરાંત મંગળ માટે વિશિષ્ટ ઉર્જા સંગ્રહ બેટરીનું ડિઝાઇન, ટાર્ડિગ્રેડ જીવસૃષ્ટિની અતિ વિકટ પરિસ્થિતિઓમાં જીવંત રહેવાની ક્ષમતાનો અભ્યાસ, માનવ શારીરિક અને માનસિક પ્રતિભાવના એનાલોગ પરિસ્થિતિઓમાં વિશ્લેષણ જેવા પ્રયોગો કરવામાં આવશે. આકાશ સ્પેસે જણાવ્યું હતું કે આ મિશન માત્ર ભારતનું વૈશ્વિક પ્રતિનિધિત્વ નથી, પરંતુ તે માનવ વસાહત માટેના સ્પેસ હેબિટેટ અને એનાલોગ ટેકનોલોજીના વિકાસમાં ભારતની અગ્રણી ભૂમિકા દર્શાવે છે. આ સિદ્ધિ ભારતના અવકાશ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે, જે રાષ્ટ્રીય સંસ્થાઓ, વૈશ્વિક સહયોગ અને સ્વદેશી નવીનતાને જોડે છે. સાથે જ તે કચ્છના અનોખા ગ્રહ સમાન ભૌગોળીય વિસ્તારોને ભવિષ્યમાં સ્પેસ સાયન્સ, જીઓ ટુરિઝમ અને આંતરરાષ્ટ્રીય સંશોધન સહકાર માટેના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની શક્યતાઓ ઊભી કરે છે.